નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા વ્યક્તિનો ઇન્ટરવ્યૂ લેવા માટે જઈ રહ્યા છે કે એમના શરીરમાં કંઈક સમસ્યા હતી અને સમસ્યા આમ જોવા જઈએ તો કંઈ સાધારણ સમસ્યા નહોતી, ગંભીર બીમારી હતી અને અમે વાત કરી પ્રમાણે એમને ઓપરેશન પણ કરાવવું પડે એમ હતું. તો આજે 4 મહિના થઈ ગયા છે અને 4 મહિનાથી એ લોકો આજે નેટસર્ફ કંપનીની જે પ્રોડક્ટ છે, જે હેલ્થ કેરની, એ અત્યારે યુઝ કરી રહ્યા છે અને એમાંથી એમને શું ફાયદો થયો એ આપણે એમના પરિચય સાથે જાણીશું. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? મિતુલ. અને તમારું નામ? દાઉદ. ઓકે. પૂરું નામ? દાઉદભાઈ નવીનભાઈ ગામિત. ઓકે. તમારા કોણ થયા? સાળક. ઓકે. તો મને જણાવો કે આ પહેલાં તો આ ગામ કયું એ પહેલાં માહિતી આપો. હા, દમોડી નિશાળફળી. ધમોડી નિશાળફળીઓ, તાલુકો સોનગઢ, જિલ્લો તાપી. જિલ્લો તાપી. ઓકે. તો મને એ જણાવો કે એમને શું તકલીફ હતી? એમાં પેટમાં સોજો આવી ગયેલો. સેજ સોજો આવી ગયેલો? હા, liver પર. ઓકે. લીવર પર સોજો આવી ગયેલો. હા. તમને ખબર કેવી રીતના પડી? દવાખાને લઈ ગયેલા. ક્યાં આગળ? જનકમાં. ઓકે. એટલે ત્યાં રિપોર્ટ કાઢ્યા હશે. રિપોર્ટ કરાવ્યો. એટલે ત્યારે એવું કીધું કે લીવર ઉપર સોજો છે. એટલે શા માટે દાખલ કરવાની જરૂર પડી, પહેલા તો એ જણાવો. ટાઇફોઇડ કાઢેલો. ટાઇફોઇડ છે એવું? હા. મતલબ હા, તાવ આવ્યો? એટલે કેટલા દિવસથી તાવ આવતો હતો? 4-5 દિવસ. 4-5 દિવસ થઈ ગયા. હા. પછી મતલબ સામાન્ય દવાખાને તમે લઈ જતા હશે, હા. પણ એમાં સારું નહીં થયું એટલે પછી હોસ્પિટલમાં લઈ જવું પડ્યું અને ત્યાં પછી રિપોર્ટ કાઢ્યો અને ત્યારે તમને ત્યાં ખબર પડી કે લીવર ઉપર સોજો છે. હવે લીવર ઉપર સોજો આવ્યો એના કારણે શું શું બીજી તકલીફ થતી હતી? વોમિટ થતી હતી. વોમિટ થાય એટલે ખાવાનું કેવી રીતના, મતલબ પચતું કે હા, પચાસ નથી થતું. પાચન નહીં થતું હતું? ઓકે. અને એના કારણે શરીરમાં કમજોરી કે એવું કંઈ? હા, થકાવટ એવી થતી. ઓકે. હવે મને જણાવો કે ઘણી વખત લીવરના પ્રોબ્લેમ આપણને કંઈ વ્યસન હોય ને તો પણ થાય, હા. તો એવું કંઈ હતું ખરું? હા, વ્યસન હતું. શું થતું, મતલબ શું વ્યસન હતું? બોલી શકો તમે? દારૂ. દારૂ. અને એના કારણે આ પ્રોબ્લેમ આવ્યો, બરાબર ને? હવે આ કેટલા મહિના થયા હશે અંદાજે દાખલ કરેલાને? અઠવાડિયું થઈ રહ્યો. ના, અત્યારે કેટલા મહિના થઈ ગયા એમ? અત્યારે 5-1 મહિના. અચ્છા, 5-1 મહિના જેવા થઈ ગયા. હા. હવે અત્યારે કેવું છે એમ ખાવામાં? વોમિટ અત્યારે પણ થાય ખરી? ના, નથી. ઓકે. હવે આ જે નેટસર્ફ કંપનીની જે પ્રોડક્ટ છે નેચરામોર, એ તમે કેટલા મહિનાથી વાપરી રહ્યા છો? 4 મહિના થયા. 4 મહિના થયા. 4 મહિનાથી રેગ્યુલર વાપરો છો. હા. તો પહેલાંનો શરીર અને આજના શરીરમાં કેટલો ફેરફાર દેખાય તમને? બહુ ફરક થાય. મતલબ બહુ ફરક એટલે શું એમ? એટલે પહેલા વોમિટ ને એવી થતી હતી, હમણાં નહીં થાય. ઓકે. ખોરાકમાં કેવું છે? ખોરાકમાં બી સારું છે. પહેલાં કેટલું ખાતા અને હમણાં કેટલું ખાય? પહેલા તો ખવાય નહીં, તો હમણાં ખાઈ લે. એટલે પહેલાં ખવાતું જ નહીં? હા. અચ્છા. વોમિટ જ થઈ. તો ત્યારે શું ખવડાવતા પછી? ત્યારે સાદું જ પેલું મગ. મગનું પાણી? અચ્છા. અને અત્યારે? અત્યારે તો બધું જ ખાય. બધું જ ખાય, મતલબ આપણે જે ખાઈએ તે બધું જ ખાય? હા. ઓકે. બીજું હરવા ફરવા ચાલવામાં પહેલાં શું તકલીફ થતી? પહેલા તો આરામ જ કર્યા કરતા. ઓકે. હમણાં તો બધું જ કરે એમ કામમાં. ઓકે. ઓકે. તો હજુ આપણે રિપોર્ટ કાઢવાનો બાકી છે, હા. બરાબર? ક્યારે રિપોર્ટ કાઢવાના? એ પેલો 2 મહિના પૂરા થાય, પેલો 6 મહિના કોર્સ પૂરો થાય ત્યારે પછી. ઓકે. 6 મહિના મતલબ કે અત્યારે આપણે નેટસર્ફ કંપનીની જે પ્રોડક્ટ વાપરી રહ્યા 4 છે મહિના થયેલા. એ 4 મહિના થઈ ગયા, બીજા 2 મહિના વપરાય પછી આપણે રિપોર્ટ કાઢવાના છે કે ભાઈ કેટલો ફેરફાર આવ્યો, બરાબર ને? હા. અત્યારે બહારથી તો આપણને ફેરફાર દેખાય જ છે, પણ અંદરથી શું ફેરફાર આવ્યો એમ, બરાબર ને? અચ્છા. તો તમને આ માહિતી કોણ આપી એ થોડીક વાત કરો. એ રાકેશભાઈ. રાકેશભાઈ. અને અહીંયા કોણ તમને પ્રોડક્ટ આપવા માટે આવેલું? ઇમરાનભાઈ. ઇમરાનભાઈ. આજે અહીંયા બાજુમાં બેઠેલા છે. હા. ઓકે. ઇમરાનભાઈ, બોલો સાહેબ. તમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે શું કન્ડિશન હતી અને તમે શું ટ્રીટમેન્ટ કરાવી, કેવી રીતની, થોડીક વાત કરો. આજ ગામની અંદર સાહેબ એક મારો મિત્ર છે રાકેશ કરીને, અને એ રાકેશે મને એક કોન્ટેક્ટ રેફર કરેલો હતો
સેમ ટુ સેમ એમના જ જેવી કન્ડિશન હતી અને આજે તે વ્યક્તિ પણ સારો થઈને ફરતો થઈ ગયો છે. તો રાકેશભાઈ એમના ઘરે આવ્યા ને એમના ઘરે આવીને એમને વાત કરી એટલે એમણે કોન્ટેક્ટ નંબર લીધો અને એમણે કોન્ટેક્ટ નંબર લઈને મારી જોડે વાત કરી અને હું બીજે દિવસે એમને મળવા માટે આવ્યો. જ્યારે હું એમને અહીંયા મળવા માટે આવ્યો ને તે દિવસે આ ભાઈ ચાલી નહીં શકતો હતો, ફરી નહીં શકતો હતો, મતલબ કોઈ કામ પણ નહીં કરી શકતો હતો અને ઘણા બધા પ્રોબ્લેમો હતા. લીવર પર સોજો હતો, લીવર પર ગાંઠ હતી, બેલારુબિન ફાટવાની તૈયારી થઈ ગયેલી. મતલબ કહેવાનો એટલો છે કે લીવર આખું મતલબ ડેમેજ થઈ ગયેલું. મેં એમના રિપોર્ટ જે પ્રમાણે એનાલિસિસ કર્યા હતા એ પ્રમાણે પછી મેં એમને આ પ્રોડક્ટ સજેસ્ટ કરી અને આજે 4 મહિનાથી વાપરે છે. તો જે વ્યક્તિ બેડ અવસ્થામાં પડી ગયેલો હતો, જે માણસ કામ કરી નહીં શકતો હતો, ચાલી નહીં શકતો હતો, ફરી નહીં શકતો હતો, તે જ વ્યક્તિ આજે મારા બાજુમાં બેસેલો છે. એ 4ના ભાડા કાપે છે અને 4ના ભાડા ખેતરેથી ઘર સુધી લાવે છે અત્યારે એ વ્યક્તિ. ઓહો, આજે ઇમરાનભાઈ બોલ્યા એ વાત સાચી છે ને કે ખાલી બોલતા છે? સાચી છે ને? મતલબ એ લોકો જ્યારે આવેલા ત્યારે તમને ઉઠવા બેસવાની ચાલવાની તકલીફ તો હતી જ અને અત્યારે તમે હરી ફરી શકો છો, 4ના ભાડા બી લાવો છો, એવું? એટલી તાકાત આવી ગઈ એમ. બરાબર છે. તો 4 મહિનામાં જો આટલી રાહત આવી હોય તો હજી 2 મહિના વાપરશો તો તમને કેટલી રાહત મળી જશે અને રિપોર્ટ કાઢશો એટલે 100% એમાં પોઝિટિવ આવવાનું જ છે. બરાબર ને? કે જે પણ પ્રોબ્લેમ હતા તેનો ઉકેલ મળી ગયો છે. તો ઘણા બધા વ્યક્તિઓને આજે નાની મોટી ઘણી બધી સમસ્યાઓ સતાવતી હોય તો શું કહેવા માંગો છો આ વસ્તુ માટે? વસ્તુ વાપરી શકાય એવી છે વસ્તુ. વાપરે તો જ આપણને વિશ્વાસ આવે. બરાબર ને? તમે જ્યારે પહેલી વખત મળેલા અને લીધેલી તો ત્યારે તમને એટલો વિશ્વાસ હતો કે સારું થઈ જશે એમ? એટલે પેલા બીજા ફળિયામાંથી લેધેલી એટલે એનો એવું આટલો બધું હતું તો સારું થઈ ગયું તો આપણું થઈ જાય એમ કરીને. હા, બરાબર છે. મતલબ કે જેમણે તમારા ઓળખાણમાં પેલા ભાઈએ વાપરી અને એને જે ફાયદો થયો એના હિસાબે તમને વિશ્વાસ આવ્યો એમ. બરાબર છે. તો ઇમરાનભાઈ, આજે ઘણા બધા લોકોને આવી નાની મોટી સમસ્યાઓ સતાવતી હોય તો એવા દરેક વ્યક્તિઓ તમારો સંપર્ક કરી શકે એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો. મારો મોબાઈલ નંબર છે 8160885102. ઓકે. અને મારો બીજો મોબાઈલ નંબર છે 9727558470. ઓકે. તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.